બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા નુસ્ખા અપનાવતા હોય છે, પરંતુ સુરત ગ્રામ્યની માંડવી પોલીસે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। માંડવી પોલીસે નેશનલ હાઈવે 56 પર આશીર્વાદ વિલા રેસિડેન્સી સામે વોચ ગોઠવીને એક મહિન્દ્રા સુપ્રો ટેમ્પોને આંતર્યો હતો। પ્રથમ દ્રષ્ટિએ આ ટેમ્પોમાં કોમર્શિયલ ગેસના બાટલા દેખાતા હતા, પરંતુ જ્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। બુટલેગરોએ ગેસના બાટલાઓમાં ખાસ ચોરખાના બનાવ્યા હતા, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। પોલીસે આ ટેમ્પોમાંથી વિસ્કી અને બિયરની કુલ 2109 બોટલો ઝડપી પાડી છે, જેની કિંમત 4.82 લાખ રૂપિયાથી વધુ થાય છે। આ મામલે પોલીસે વાહન ચાલક મેહુલ પટેલ અને તેના સાથી જિગ્નેશ પટેલની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે દારૂનો જથ્થો સેલવાસના સંતોષે મોકલ્યો હતો અને માંગરોળના સમીર તંબોલીએ મંગાવ્યો હતો। હાલ પોલીસે કુલ 7.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે।